સવારથી જ વરસી રહેલા વરસાદને લઈને સુરતમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। સુરતના ડભોલી, સિંગણપોર અને કતારગામમાં વરસાદી પાણી ભરાયા છે। વેડ રોડ, વેડગામ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। અહીંયા વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક અટવાયેલા જોવા મળ્યા હતા। તેમના વાહનો બંધ થઈ ગયા હતા। સિંગણપોર, ડભોલી શહેરના નીચાણવાળા વિસ્તારો હોવાથી જળભરાવની સ્થિતિ ઉભી થઈ છે। દર વર્ષ કરતા વધારે પાણી ભરાતા લોકોના મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। સુરત શહેરમાં જળભરાવની સ્થિતિને લઈને કોર્પોરેટર નરેન્દ્ર પાંડવના આક્ષેપ, દર વર્ષે પાણી ભરાવા છતાં પગલાં ન લેવાતા હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે। સુરતમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસ્યો અને ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને કતારગામ, ડભોલી, વેડ રોડ, સિંગણપોર સહિતના વિસ્તારોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ચૂક્યા હતા। આ તમને જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું, આ છે ડભોલી 4 રસ્તાથી લઈને સિંગણપોર વિસ્તાર સુધીના આ દ્રશ્ય છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો અને અહીં કમર સુધીના પાણી ભરાયા તો ક્યાંક ઘૂંટણ સુધીના પાણી ભરાયા અને જેને લઈ લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। સોસાયટીની બહારના રસ્તા બંધ થઈ ગયા। મુખ્ય રોડ જે છે તે પાણી જ પાણી જોવા મળ્યો અને તેને લઈને આજે રવિવાર હોવા છતાં પણ સુરત મહાનગરપાલિકાની ટીમ ખડે પગે કામગીરી કરવા માટે મજબૂર બની છે। બીજી તરફ જે રીતે મહાનગરપાલિકા દ્વારા હાલ જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે પણ યોગ્ય રીતે ન થઈ તેવા લોકોએ પણ આક્ષેપ કર્યા છે। જોકે સીધા દ્રશ્ય જ આપણને પુરવાર કરી રહ્યા છે કે પહેલો જ વરસાદ વરસ્યો છે અને ધોધમાર પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે જે સુરત મહાનગરપાલિકાના ડભોલીના અને સ્થાનિક વિસ્તારના જે કોર્પોરેટર છે નરેન્દ્ર પાંડવ, તે પણ અહીં સતત મોનિટરિંગ કરી રહ્યા છે। તે આપણી સાથે જોડાયા છે, ફાયરની ટીમ સાથે તે છે। નરેન્દ્રભાઈ, પાણી ભરાઈ ચૂક્યા છે પહેલા જ વરસાદમાં, શું કહેશો? આજે હું સવારે બારગામ હતો અને વહેલો સવારે આવ્યો અને નાહી ધોઈને તૈયાર થયો એટલે પ્રજાના ફોન આવ્યો, નરેન્દ્રભાઈ પાણી બહુ ભરાઈ ગયા છે। એટલે તાત્કાલિક હું આવ્યો। તાત્કાલિક આવીને એસએમસીના અધિકારીઓ બી હતા અને બાકીના હતા બધાને બોલાવ્યા, ફાયર ટીમને બોલાવ્યા કે જેથી અત્યારે પહેલો ધ્યેય છે તે કોઈ પ્રજાને નુકસાન ના થાય અને સરળતાથી પાણીનો નિકાલ થાય અમે કોશિશ કરી રહ્યા છીએ। સાહેબ, બીજું મેં કહેતો હતો કે જે રીતે પાણી ભરાઈ ચૂક્યા છે, પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થવી જોઈએ તે નથી થઈ। ના, તમારી વાતમાં હું સહમત છું ભાઈ। મને એવું લાગે છે પહેલો મોસમનો વરસાદને કારણે આજે જે પાણીનો નિકાલ થવો પડે નિકાલ થયો નથી એવું દેખાય છે, અથવા કંઈક ને કંઈક ખામી રહી ગઈ છે। તો જે કંઈ ખામી રહી ગઈ છે હું અધિકારી સાથે ચર્ચા કરી અને બીજી વાર આવી ના થાય ભૂલ કે આવી જે કંઈ પ્રોબ્લેમ હશે તેનું નિરાકરણ કરશું। સાહેબ, આ તો ખૂબ જ મોટી વાત કહેવાય, પહેલો જ વરસાદ છે અને 4 થી 5 કલાક આ વરસાદ પડ્યો અને એમાં તો આખો ડભોલી, સિંગણપોર, કતારગામ તમામ વિસ્તારો ઘૂંટણ સુધી, કમર સુધીના પાણી છે। એમાં એવું છે કે સિંગણપુર, વેડ રોડ મને ખ્યાલ છે તો નીચો વિભાગ છે ને દર વર્ષે પાણી ભરાય છે, આ વખતે ધારા કરતા વધારે ભરાણું છે। એનું કારણ છે કંઈ ને કંઈ પાણીનો નિકાલ થવો પડે એ નથી થયો અને વરસાદ ધારા કરતા વધારે પડી રહ્યો છે। પણ મને એક તો પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અમને સાથે સહમત કર્યા, એમ અમારા ફાયરની ટીમે સહમત થયા અને એસએમસીના અધિકારી કરી અને અત્યારે આપ જોઈ શકો છો લગભગ કલાકમાં નિવારો આવી જશે। સાહેબ, બીજું એ છે કે પહેલો વરસાદ છે, પાણી ભરાવાના છે। આજે તો રવિવાર હતો એટલે ક્યાંક કામ ધંધા નહોતા જતા, પણ સામાન્ય દિવસો તો કેવી રીતે સ્થિતિ સર્જાઈ શકી હોત? ના, આ જોતા તો ખરેખર આમ તો બે વસ્તુ છે, સ્થિતિ ખરેખર ભયંકર હતી। આજે મને એવું લાગે પ્રજા તો બહુ મજા કરે છે, આજે રવિવારને કારણે બધા મજા કરે છે, પણ ખરેખર મજા કરતા બી નાના નાના માણસોનું નુકસાન થયું છે। દુકાનમાં ઘણી જગ્યાએ પાણી બી ભરાયા છે, પણ આ જે કઈ તકલીફ હશે તેનું અમે નિરાકરણ અધિકારી પાસે બેસીને વહેલી તકે નિરાકરણ લાવશું। બિલકુલ, ફાયર અધિકારી એ જોડાય છે। સાહેબ, ખાલી તમે એ જણાવશો કે કઈ રીતની અત્યારે કામગીરી કરી રહ્યા છો તમામ જગ્યાએ વિસ્તારોમાં ફરી ફરીને? અત્યારે ગમે તે જગ્યાએથી અમારે કંટ્રોલ રૂમમાંથી ઝાડ પડવાના અને કોલ મળતા હોય છે, તો ત્યાં અમારું કન્ટિન્યુ મોનિટરિંગ ચાલે છે। ઘણા મોટા ઝાડ પણ પડેલા છે અને એને કાપીને તે સાઈડ કરવાની, પબ્લિક હેરાન નહીં થાય એના રસ્તા ખુલ્લા કરવાની કામગીરી ફૂલ જોશમાં ચાલે છે। સાહેબ, જ્યાં પાણી ભરાયા છે તો ત્યાં કોઈ ફસાયું હોય કે કેમ, એની માટે પણ સતત આપ અત્યારે પેટ્રોલિંગ કરી રહ્યા છો, મોનિટરિંગ કરી રહ્યા છો? બરાબર છે, એના માટે જ અમે પાણી જે ભરાણા હોય ને એના કોઈના સામાન કંઈ ખસેડવો હોય, કંઈ રીસ્થળાંતર કરવું હોય તો એના માટે પણ અમારી ટીમો તૈયાર છે। બિલકુલ, એટલે જે રીતે સવારથી જ અનરાધાર વરસાદ સુરતમાં વરસ્યો અને તેને કારણે ડભોલી, કતારગામ, સિંગણપોર સહિતના જે વિસ્તારો છે ત્યાં સમગ્ર વિસ્તાર પાણી પાણી ફરી વળ્યો। પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાતા ભારે તારાજી પણ સર્જાઈ। તો રવિવાર હતો એટલે લોકો એની મજા પણ માણી છે, પરંતુ સામાન્ય દિવસોમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોત તો ધંધે જનાર લોકો, સ્કૂલે જનાર લોકો, કોલેજ જનાર વિદ્યાર્થીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં હેરાન પરેશાન થાય તેવી સ્થિતિ નિર્માણ પામે તેવી શક્યતા છે અને આ તમામ બાબતો ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરીમાં ઊણી ન ઉતર્યા હોય તેના કારણે થયું હોવાનું હાલ મનાઈ રહ્યું છે। કેમેરામેન
દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.